ભાગ 2 ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબ। એની આપણે વાત કરતા હતા નફા નુકસાનનું પત્રક, એની સમજૂતી, એના દાખલા, પાકા સર્વેમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ એની સમજૂતી, પછી એના દાખલા, છેલ્લે આપણે મિલકત એની અંદર શું આવે અને એના દાખલા બરાબર એ પૂરા કર્યા। હવે બધું ભેગું કરતું જઈએ આપણે। હવે આપણે જે દાખલો ગણવાનો છે એ એવા દાખલા છે હવે કે જે બોર્ડમાં પૂછાય જ છે બરાબર। ઘણી વખત ખાલી પાકું સરવૈયું બનાવવાનું કે અથવા તો બે ભેગું કે, પણ હવેથી જે ચાલુ થશે બરાબર એ 100% બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળા છે। આની પહેલા જે આપણે શીખ્યા એ આપણે પાકું કરવાના બેઝ માટે થઈને દાખલા ગણતા હતા કે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે, એવડા નાના ના પૂછાય બરાબર। હવે પછીના જે દાખલા જે છે એ બધા બોર્ડમાં પૂછાવાની શક્યતા છે। 5 કે 6 દાખલા છે, ધ્યાન રાખજો। 6 દાખલા ઉપર પૂરેપૂરું ફોકસ તમારું હોવું જોઈએ બરાબર। કાંઈ પણ ન આવડે તો એક વખત પૂછી લેજો અથવા શાંતિથી જોઈ લેજો બરાબર। બહુ મહત્વના દાખલા આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ હવે। સૌથી પહેલાં પાકું સરવૈયું। ઘણી વખત ખાલી પાકું સરવૈયું પૂછી લે કે ભાઈ પાકું સરવૈયું બનાવો બરાબર। તો એનો દાખલો ગણી સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6 આઈએમપી ટીક કરજો। ગયા વર્ષે ને અને ઓલા વર્ષે બોર્ડમાં પૂછાયેલો દાખલો છે બરાબર। આખું પાકું સરવૈયું બનાવવાનું છે આપણે ભેગું જ તે। દાખલા નંબર 6 તમારી માટે બહુ મહત્ત્વના દાખલા કહું તો સ્વાધ્યાયની અંદર 3 દાખલા મહત્ત્વના છે, 6, 9 અને 10। 6, 9 અને 10 બરાબર। આપણે જે બાકી છે હવે એ બરાબર, આ બહુ મહત્ત્વના દાખલાઓ છે। છઠ્ઠો દાખલો, નીચે આપેલી બાકીઓ પરથી મૂન લિમિટેડના ચોપડામાં લેવામાં આવી આ બાકીઓ પરથી 31/3/2017ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો। કોના ચોપડે બનાવવાનું છે? સ્વાધ્યાય 3 માં દાખલા નંબર 6 બરાબર। મૂન લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું બરાબર આ રીતે આવશે। મહત્વના જે વખત રિપીટ કરું છું 5 જ દાખલા મહત્વના છે, 3 સ્વાધ્યાયના અને 2 ઉદાહરણ। 5 દાખલા ઉપર તમારું ધ્યાન વ્યવસ્થિત હશે તો 11 માંથી 11 100% આવશે બરાબર। વિગત, નોંધ નંબર, રકમ આખે આપણું પાકું સરવૈયું છે તો સૌથી પહેલી બાજુ જે છે આપણી ઇક્વિટી અને જવાબદારી આવે। ઇક્વિટી અને જવાબદારી, ઇક્વિટી અને જવાબદારીમાં પહેલું હેડિંગ આપણું છે શેર હોલ્ડરના ભંડોળ। શેર હોલ્ડરના ભંડોળમાં એક તો શેર મૂડી આવે અને બીજું અનામત અને વધારો આવે। તો હવે અંદરથી ચેક કરતા જઈએ। સૌથી પહેલા ગોતો શેર મૂડી, એકઈ શેર મૂડી છે ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર મૂડી। ત્રીજા નંબરે છે ઇક્વિટી શેર મૂડી, ટીક કરી નાખો, ટીક કરતા જાઓ એટલે એકદમ સહેલું બનશે। ત્રીજા નંબરે ઇક્વિટી શેર મૂડી આપણે લખી લે પહેલું શેર મૂડી, એની અંદર ઇક્વિટી શેર મૂડી બરાબર ત્રીજા નંબરનું છે। કેટલી છે તમારી પાસે? 15 લાખ રૂપિયા। 15 લાખ। બીજું હવે અનામત અને વધારો। તો એકે અનામત દેખાય છે તમને? આખો દાખલો ચેક કરો, એમાં 5મા નંબરે સામાન્ય અનામત છે। જો 5મા નંબરે તો અહીંયા મૂકી દીધી અનામત અને વધારો બરાબર આપણું હેડિંગ।
એની અંદર સામાન્ય અનામત. તો સામાન્ય અનામત તમારી પાસે 5મા નંબરે 30,000 રૂપિયા. ઓકે, આ બે વસ્તુ આવી જાય એટલે આ બેનો શું થઈ જાય? ટોટલ કેટલો થાય? 15,30,000 રૂપિયા. શેર હોલ્ડરના ભંડોળ પૂરા. એના પછી બીજું હેડિંગ તરત જ બિન ચાલુ દેવા, બિન ચાલુ જવાબદારી, બિન ચાલુ દેવા. એમાં પહેલું હેડિંગ લાંબા ગાળાના ઉછીના નાણાં. તો લાંબા ગાળાના ઉછીના નાણાં તરત ચેક કરો કે તમારી પાસે ક્યાંય લીધેલી લોન, ડિબેન્ચર, બોન્ડ કે જાહેર થાપણ એવું કંઈ છે? જોવો તો સામાન્ય અનામત, દેવાદાર, કરવેરાની જોગવાઈ છે તમારી પાસે? લીધેલી લોન, ડિબેન્ચર, બોન્ડ કે જાહેર થાપણ એક વખત ચેક કરો. મળવાનું બાકી વ્યાજ છે, યંત્ર છે, શેર મૂડી આવી ગઈ, બેંક શિલક અને રોકડ શિલક, સામાન્ય અનામત, આકર સ્ટોક, લેણદાર, દેવાદાર, કરવેરાની જોગવાઈ, 12% બેંક લોન દેખાય છે 10મા નંબરે. ટીક કરી નાખો 12% બેંક લોન 10મા નંબરે. ઓકે, તો અહીંયા શું આવશે આપણી પાસે? લાંબા ગાળાના ઉછીના નાણાં. એની અંદર શું આવશે આપણી પાસે? 12%ની બેંક લોન. કેટલી આપી છે 12%ની બેંક લોન? 1,95,000. 1,95,000. બરાબર. તો લાંબા ગાળાના ઉછીના નાણાં પતી ગયા. હવે લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈ હશે તો સ્પષ્ટ હેડિંગ હશે, ક્યાંય દેખાતું છે નહીં. તો એના પછી શું આવશે? સીધું તે બીજા નંબરનું હેડિંગ તરફ શું થઈ જશે? લાંબા ગાળાની જોગવાઈ. બરાબર. લાંબા ગાળાની જવાબદારી કંઈ છે નહીં. તો લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ એવું કંઈ છે આપણી પાસે? છેલ્લું છે જો પ્રોવિડન્ટ ફંડ 13મા નંબરે. બસ જનરલી આમાં પ્રોવિડન્ટ ફંડ જ આપેલું હશે. પ્રોવિડન્ટ ફંડ ટીક કરતા જાઓ. 30,000 રૂપિયા. 4 વસ્તુ આવી ગઈ. 13માંથી 4 પૂરી થઈ ગઈ. બરાબર. આ 3 નું હેડિંગ પૂરું. આ બેનો સરવાળો કરી નાખી 2,25,000. ઓકે, 3 ચાલુ દેવા. ચાલુ દેવામાં પહેલા ટૂંકા ગાળાના ઉછીના નાણાં તરત જ મગજમાં હોવું જોઈએ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે સીધું જ એમાં શું દેખાય? બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ. જો તો બેંક ઓવરડ્રાફ્ટ છે ક્યાંય? આખા દાખલામાં ચેક કરો, તમને બેંક ઓવરડ્રાફ્ટ દેખાય છે? બેંક ઓવરડ્રાફ્ટ છે નહીં. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ નથી તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં લેશું નહીં. એના પછી વેપારી દેવા. વેપારી દેવામાં લેણદાર દેખાય છે? લેણદાર 7મા નંબરે લેણદાર. કરો ટીક. અહીંયા સીધું પેલું હેડિંગ આપવું થઈ જશે વેપારી દેવા. વેપારી દેવામાં કોણ આવશે? લેણદાર. કેટલા છે? 6 લાખ. હવે શું આવશે? લાંબા ગાળાની ટૂંકા ગાળાની જવાબદારી. તો ટૂંકા ગાળાની જવાબદારીમાં ચૂકવવાના બાકી ખર્ચા છે કંઈ? ચૂકવવાના બાકી ખર્ચા એવું કંઈ છે નહીં. તો હવે ટૂંકા ગાળાની જોગવાઈ હેડિંગ બોલતા જજો. પાકું કરેલું હશે તો એકદમ સિમ્પલ થઈ જશે. ટૂંકા ગાળાની જોગવાઈ. તો ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ અથવા સૂચિત ડિવિડન્ડ બેમાંથી એક છે. 9મા નંબરે જો કરવેરાની જોગવાઈ છે. બરાબર. પછી જો અહીં બીજો હેડિંગ આવી જાય તમારું ટૂંકા ગાળાની જોગવાઈ. બરાબર. એમાં કરવેરાની જોગવાઈ કેટલી છે? કેટલા? 90,000. કરો ટોટલ એટલે 6,90,000. કુલ ટોટલ કરી નાખી. કુલ 15 તારી 225 અને 690 સરવાળો કરો. 15,30,000, 2,25,000, 17,55,000, 17,55,000 ને 6 24,45,000 ટોટલ આવશે. ચેક કરી લો. બરાબર. આ આપણી પાસે શું થઈ ગયું? ઇક્વિટી અને જવાબદારી. કેટલી વિગત આવી ગઈ? 1 2 3 4 5 6 આવી ગઈ. 13 માંથી કેટલી વહી ગઈ? 6. હવે જે આપણે જોવાનું છે એ ખાલી કોની સામે જોવાનું?
સાત સામે જ જોવાનું છે બરાબર. એમાં મિલકત પહેલું હેડિંગ આપણું અહીંયા તરત જ આવશે મિલકત. મિલકતમાં પહેલી મિલકત બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતમાં બે કાબિલ તરત મગજમાં રાખવાનું કાબિલ એટલે કાયમી મિલકત. કાયમી મિલકતમાં બે આવે. કાયમી મિલકતમાં બે આવે. એક દ્રશ્ય કાયમી મિલકતમાં દ્રશ્યમાં એક છે તમારી પાસે જમીન મકાન ફર્નિચર યંત્ર પ્લાન્ટ યંત્ર એવું કઈ છે તો બીજા નંબરે પ્લાન્ટ યંત્ર છે. કર્ણાપટ્ટી પ્લાન્ટ યંત્ર. જો એક વસ્તુ સમજો આમાં ટોટલ 13 વિગત છે. કેટલી વિગત છે 13 અને 2 ટોટલ 13 ને આમ જોવા જાવ તો 3 એન્ટ્રી કે 4 એન્ટ્રી આની ગણો 13 ને 6 16 ભાગ્યા 11 માર્ક કેવી રીતે ગણે હું તમને એમ કહું છું 16 કે 17 ભાગ્યા 11 એટલે એનો મતલબ એવો થાય કે તમે 2 કે 3 એન્ટ્રી આપો ને 2 કે 3 એન્ટ્રી આ 3 એન્ટ્રી આપી હોય તો એનો સીધો 1 માર્ક હોય અથવા તો 2 માર્ક હોય 3 એન્ટ્રીના સીધા 2 માર્ક બરાબર. આ 3 એન્ટ્રી આપો તેના 2 માર્ક આખે આખું અહીંયા સુધી પૂરું કર્યું આટલું બરાબર એટલે તમને સીધા જ 5 કે 5.5 માર્ક મળી જાય. જેટલી એન્ટ્રી સાચી હશે બરાબર એટલા માર્ક મળે. 13 માંથી માની લો તમે ખાલી 8 એન્ટ્રી સાચી મૂકી દીધી 8 તોય તમારા 6 માર્ક તો પાકા થઈ જાય બરાબર. એટલે જેટલી વસ્તુ પરફેક્ટ મૂકી શકો એટલી વસ્તુ પરફેક્ટ મૂકવાની ટ્રાય કરવાની બરાબર. પ્લાન્ટ યંત્ર એમાં દ્રશ્યમાં પ્લાન્ટ યંત્ર કેટલા છે 15 લાખ. અદ્રશ્યમાં ભાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ છે બાકી રહેતું એની સામે જોવાય છે કઈ એવું કઈ છે નહીં. પછી કાયમી મિલકત કાબી બિનચાલુ રોકાણ આપ્યા છે. બિનચાલુ રોકાણ તો જો સ્પષ્ટ જ આપ્યા છે. બિનચાલુ રોકાણ કેટલામાં નંબરના છે 11માં નંબરે 45000 રૂપિયા બિનચાલુ રોકાણ. પછી કાબિલ લાંબા ગાળાની લોન અને ધિરાણ એકે ડિપોઝિટ દેખાય છે તરત જ લાંબા ગાળાની લોન અને ધિરાણ આવે એટલે સીધું ડિપોઝિટનો પ્રશ્ન આવે. ડિપોઝિટ એકે દેખાય છે 12માં નંબરે જો ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ દેખાય છે અહીંયા લાંબા ગાળાની લોન અને ધિરાણ એમાં શું આવશે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ કેટલી છે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ 1,87,500. પછી અન્ય બિનચાલુ મિલકત હશે તો સ્પષ્ટ આપેલું હશે. હવે વૈધી એની સામું જુઓ ખાલી મળવાનું બાકી વ્યાજ એક બાકી છે બેંક સિલક અને રોકડ સિલક બરાબર. આખર સ્ટોક દેવાદાર બરાબર આટલી જ વસ્તુ બાકી છે બીજું કાંઈ છે નહીં. આનો ટોટલ કરીને 12 દવાનું 15 અને 45 15 45 અને 1,87,500 15,45,000 અને 1,87,500 17,32,500 બરાબર. આ બિનચાલુ મિલકત થઈ. હવે વૈધી આપણી માટે ચાલુ મિલકત. તો ચાલુ મિલકતની અંદર સૌથી ચામાં વેરો એટલે ચાલુ રોકાણ. તો ચાલુ રોકાણ એ કઈ છે ચાલુ રોકાણમાં કાંઈ જો એક તો મળવાનું બાકી વ્યાજ એ નો આવે તો પ્લાન્ટ યંત્ર આવી ગયા રોકડ અને બેંક સિલક નહીં સામાન્ય અનામત આખર સ્ટોક બાકી છે દેવાદાર બાકી છે બરાબર. બીજું કંઈ આપણી પાસે બાકી છે નહીં તો ચાલુ રોકાણમાં કંઈ છે નહીં. પછી ચામાં એટલે માલ સામગ્રીમાં આખર સ્ટોક દેખાય છે. આખર સ્ટોક ટીક કરેલું હોય તો તરત જ ખ્યાલ આવશે 6થા નંબરનું આખર સ્ટોક માલ સામગ્રીમાં શું આવશે આખર સ્ટોક. કેટલો છે આખર સ્ટોક 2,70,000 આખર સ્ટોક. ચામાં પછી વે એટલે વેપારી લેણામાં દેવાદાર દેખાય છે દેવાદાર 7મા નંબરે બરાબર. વેપારી લેણા એમાં કોણ આવશે દેવાદાર. કેટલા છે દેવાદાર 3,45,000. ચામાં વેરો એટલે રોકડ અને રોકડ સમકક્ષ એમાં રોકડ સિલક કે બેંક સિલક છે રોકડ સિલક ને બેંક સિલક દેખાય છે જો રે 4થા નંબરે બેંક સિલક અને રોકડ સિલક બરાબર. રોકડ અને રોકડ સમકક્ષ એમાં રોકડ સિલક
અને બેંક કેટલી એવી છે 67,500 અને હવે છેલ્લી જ વિગત રહી હોય તમે ટીક કરતા હોય એટલે ઉપરનું મળવાનું બાકી વ્યાજ એ કેમાં આવશે મળવાનું બાકી વ્યાજ છેલ્લે અન્ય ચાલુ મિલકત માં મળવાનું બાકી વ્યાજ કેટલું છે 30,000 રૂપિયા કરો ટોટલ 270 345 67,500 અને 30 7,12,500 અને આ બેનો ટોટલ કરો એટલે 24,45,000 રૂપિયા આવી ગઈ તે વિગત કેટલા માર્ક મળે આના 11 માંથી 11 મળે ખાલી આવી રીતે તમે લખેલું તો થોડીકમાં એના માર્ક વધુ ધ્યાન રાખજો થોડુંક વાર લાગે ધીમે ધીમે જે આપણે પહેલો દાખલો ગણ્યા છે ધીમે ધીમે ગણો તો વાંધો ન આવે પણ કન્ડિશન એક જ વસ્તુ છે આ બધું ક્યારે યાદ રહે કે જ્યારે તમે પાકું સર્વેની અંદરની ડિટેલ બહારની ડિટેલ બધી 4-5 વખત લખી હોય બરાબર બાકી કરેલી હોય તમને બધું મગજમાં જ હોય કે આમાં આ જ આવે બરાબર તો આ એકદમ સિમ્પલ થઈ જાય મહેનત એક જ વખત કરવાની છે ધ્યાન રાખજો બરાબર ઓકે કેટલામો દાખલો આપણે પૂરો કર્યો દાખલા નંબર 6 બરાબર હજી આવો ને આવો એક દાખલો છે ઉદાહરણની અંદર બરાબર ઉદાહરણ આપણે ગણી લઈએ હા હજી કોઈને આમાં કંઈક તકલીફ પડી હોય તો ઉદાહરણમાં જુઓ તો ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર 10 એ પણ આઈએમપી કરજો ઉદાહરણ નંબર 10 પાકું સરવૈયું છે આખે આખું બરાબર સેમ ટુ સેમ આ જ વસ્તુ છે બરાબર થોડું ઘણું ચેન્જ છે એટલે જેવો દાખલા નંબર 6 છે એવું ને એવું ઉદાહરણ નંબર 10 છે બે વસ્તુ સેમ છે પણ એમાં થોડોક ડિફરન્ટ છે બરાબર હજી એક વખત ગણાવું છું કોઈને કાંઈ પણ તકલીફ હોય એમાં પણ 13 વિગત આપણને આપેલી છે બરાબર કોઈને કાંઈ તકલીફ હોય તો કહેજો ઉદાહરણ નંબર 10 કોના ચોપડે છે ખાલી આપણે એટલું કરવાનું છે એની અંદર સ્ટાર લિમિટેડ ખાલી આ કે પડે સ્ટાર લિમિટેડ બરાબર તમારી પાસે બીજો રસ્તો એ છે બહુ વધારે પડતું જે ગોખતા હોય એની માટે એ છે કે આખે આખું પેલા નમૂનો જે છે લખી નાખો બરાબર જેમ આવતું જાય તમને જેને જે મૂકતું જાય એના કાઉન્સમાં મૂકતા જાવ બરાબર એ છે પણ એ થોડુંક લાંબુ થઈ જાય બાકી એ પરિસ્થિતિ છે કે બધા હેડિંગ મારી મૂકી દો બધા બરાબર મળવાની બાકી આવો ખબર છે આમાં આવે ગાયની મિલકત આમાં આવે એમ કાઉન્સમાં લખતો જો વારા પરથી તો પણ વાંધો નથી પણ એ થોડુંક લાંબુ પડી જાય બાકી તકલીફ એમાંય ન પડે તમને જે રીતે ઠીક લાગે એ રીતે લખી શકો સ્ટાર્ટ કરી દાખલાની અંદર પહેલું હેડિંગ ઇક્વિટી અને જવાબદારી એમાં શેર હોલ્ડરના મૂલ્યો શેર મૂડીમાં ચેક કરવાનું કે ઇક્વિટી શેર મૂડી છે કે પ્રેફરન્સ શેર મૂડી છે જો તો તમારી પાસે ત્રીજા નંબરનું છે ઇક્વિટી શેર મૂડી ત્રીજા નંબરે 10 લાખ રૂપિયા હું અહીં મૂકી દઉં ઇક્વિટી શેર મૂડી 10 લાખ બીજું હેડિંગ મારી માટે આવે અનામત અને વધારો તો અનામત અને વધારામાં મારી પાસે છે તો 5મા નંબરે સામાન્ય અનામત બીજું હેડિંગ અનામત અને વધારો અનામત અને વધારામાં શું છે મારી પાસે સામાન્ય અનામત કેટલું છે સામાન્ય અનામત 70,000
સામાન્ય અનામત. તો સામાન્ય અનામત કેટલું આપ્યું છે મારી પાસે? 5મા નંબરે છે સામાન્ય અનામત 20,000 રૂપિયા. આ બેનો શું કરી નાખવાનો? ટોટલ સીધું અહીંયા આટલું તો આવો ઇઝીલી તમને આવડે. બરાબર, 10,20,000 આટલું તમને ઇઝીલી આવડે. પછી તો સીધું તે આપણું બીજું હેડિંગ બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવામાં પહેલા તો લાંબા ગાળાના ઉછીના નાણાં. તો ક્યાંય લોન આપી છે, પહેલા તો લોન સામું જ જોવાનું. લોન ન હોય તો ડિબેન્ચર જોવાના. બરાબર, જો તો લોન ન હોય તો ડિબેન્ચર જુઓ. ક્યાંય છે ડિબેન્ચર? 9મા નંબરે છે જો 10%ના ડિબેન્ચર મૂકી દેવાના. લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું છે? 10%ના ડિબેન્ચર. કેટલા એકાય 10%ના ડિબેન્ચર? 1,30,000. લાંબા ગાળાના ઉછીના નાણાં જનરલી લાંબા ગાળાની જવાબદારી નહીં હોય જનરલી. બરાબર, તેમ છતાં એક વખત ચેક કરી લેવાનું. લાંબા ગાળાની જવાબદારી એવું ક્યાં હેડિંગ માર્યું છે? લાંબા ગાળાની જવાબદારી એમ નજર નાખો તોય ખબર પડે કેવું કંઈ હેડિંગ છે નહીં. લાંબા ગાળાની જોગવાઈ પ્રોવિડન્ટ ફંડ ઉપર પહેલાં નજર જવી જોઈએ. પ્રોવિડન્ટ ફંડ જેવું ક્યાં દેખાય છે? પ્રોવિડન્ટ ફંડ ન હોય તો પેન્શન ફંડ, પેન્શન ફંડ ન હોય તો ગ્રેજ્યુએટી દેખાય છે. એવું કંઈ ફંડ હોય એ કંઈ ફંડ દેખાય તો 12મા નંબર ઉપર છે જો ગ્રેજ્યુએટી ફંડ દેખાણું. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, કામદાર બચત ખાતા યાદ કરો. બરાબર, તો અહીંયા લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈમાં આપણી પાસે 12મા નંબરે છે ગ્રેજ્યુએટી ફંડ. કેટલું છે ગ્રેજ્યુએટી ફંડ? કેટલું? 20,000. હવે 3 થઈ ગયા તાનો ટોટલ એટલે 1,50,000. એના પછી ચાલુ દેવાની અંદર ટૂંકા ગાળાના ઉછીના નાણાં બેંક ઓવરડ્રાફ્ટ ઉપર જ નજર જવી જોઈએ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં આવે તો બેંક ઓવરડ્રાફ્ટ ઉપર દેખાય છે ક્યાં બેંક ઓવરડ્રાફ્ટ બાકી રહ્યો એમાં નજર નાખો. બેંક ઓવરડ્રાફ્ટ એવું કંઈ છે નહીં. કેશ ક્રેડિટ એવું કંઈ છે નહીં. ટૂંકા ગાળાની લોન એવું કંઈ છે નહીં. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં કંઈ આવે નહીં. તરત જ એના પછી વયું જવાનું વેપારી દેવા. વેપારી દેવામાં લેણદાર કેવું કંઈ દેખાય છે? લેણદાર કે દેવી ઊંધી. ઓકે, તો વેપારી દેવા. વેપારી દેવામાં શું છે? લેણદાર કે દેવી ઊંધી? લેણદાર. કેટલા છે? 4 લાખ. એના પછી તરત જ શું આવશે? ટૂંકા ગાળાની જવાબદારી. તો ટૂંકા ગાળાની જવાબદારીમાં કંઈ ચૂકવવાનું બાકી છે? ચૂકવવાનું બાકી અથવા અગાઉથી મળેલ એવું કંઈ ચૂકવવાનું બાકી એવું કંઈ દેખાતું નથી. તો એમાં કંઈ નહીં આવે. પછી ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ કા સૂચિત ડિવિડન્ડ. તો છેલ્લે જો કરવેરાની જોગવાઈ 13મા નંબરે. ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણી પાસે છે કરવેરાની જોગવાઈ. કેટલી છે કરવેરાની જોગવાઈ? 60,000. ઓકે, તો આનું કામ પૂરું થઈ ગયું. આનું ટોટલ કરી નાખ્યું 4,60,000. રેગ્યુલર આપણે જે ટોટલ કરીએ 10, 20, 1, 50, 4, 60, 16,30,000. હા, આપણી પાસે શું થઈ ગયું? પ્રેક્ટિસ પડી જાય તો 5 થી 7 મિનિટ લાગે દાખલો ગણતા, વધારવાનું ન લાગે. બરાબર, મિલકતોનું હેડિંગ મારી દઈએ આપણે. મિલકતોમાં પહેલું મિલકત બિનચાલુ મિલકતમાં કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય. તો કઈ આપી છે? દ્રશ્ય આપી છે કે અદ્રશ્ય? તો જમીન મકાન એટલે કઈ થઈ? દ્રશ્ય બીજા નંબરે. બરાબર, તો અહીંયા દ્રશ્યમાં કોણ છે? જમીન મકાન. બરાબર, કેટલા છે એની અંદર? તો 10 લાખ રૂપિયા. ઓકે, 10 લાખ. પછી અદ્રશ્યમાં પાઘડી પેટર્ન. હવે જે બાકી રહ્યું એની સામે જોવાનું હોય. બરાબર, તો પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ એવું કંઈ છે નહીં.
પછી તરત આવી જાઓ બિન ચાલુ રોકાણમાં. તો એકે રોકાણનું નામ આપ્યું છે રોકાણ. જો 10મા નંબરે છે ડિબેન્ચર પરત નીતિના રોકાણો દેખાય છે 10મા નંબરે. હા, તો એ બિન ચાલુ રોકાણ. બિન ચાલુ રોકાણ એમાં શું આવશે? ડિબેન્ચર પરત નીતિના રોકાણો. ડિબેન્ચર પરત નીતિના રોકાણો. ડિબેન્ચર પરત નીતિના રોકાણો તમારી પાસે 30 પછી કાબિલ લાંબા ગાળાની લોન અને ધિરાણ. એકે ડિપોઝિટ દેખાય છે, એકે ડિપોઝિટ. તો 11મા નંબર ઉપર જ છે જો કસ્ટમ ડિપોઝિટ. લાંબા ગાળાની લોન અને જો અમુક છે ને બાંધેલ, હું તમને કહું છું જો આમાં છે ને લોન કા ડિબેન્ચર હોય, આમાં પ્રોવિડન્ટ ફંડ હોય, જનરલી પ્રોવિડન્ટ ફંડ જ આપો બરાબર. ટૂંકા ગાળાના ઓછીના નાણાં હોય તેમાં બેંક ઓવરડ્રાફ્ટ જ આપો બરાબર. જેવું લાંબા ગાળાની લોન અને ધિરાણ બોલો તરત જ મગજમાં ડિપોઝિટ આવી જાય. એકાદી ડિપોઝિટ તો આપી જ હોય બરાબર. અહીંયા આપણે લખી લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ એની અંદર તમારી પાસે ડિપોઝિટ. તો એમાં કસ્ટમ ડિપોઝિટ કેટલી છે? કસ્ટમ ડિપોઝિટ 11મા નંબરે છે 1 લાખ. અન્ય બિનચાલુ મિલકત જનરલી નહીં આપ્યું હોય કોઈ દાખલામાં, કદાચ આપ્યું હોય તો ચેક કરી લેવાની છે નહીં. તો ત્રણેયનો ટોટલ કંઈ 11 લાખ 55,000 થાય 11 લાખ 55,000. બરાબર 11,55,000. એના પછી હવે છેલ્લું બધું કેની અંદર હોય? ચાલુ મિલકત. તું જનરલી પાકું ન કરવાનું, જોવાનું કે ચાલુ મિલકતમાં વૈધું શું આપણી પાસે. પેલા ચામાં વેરો ચાલુ રોકાણ આપ્યા છે. ચાલુ રોકાણ ચેક કરો તો ચાલુ રોકાણ એવું કંઈ આપ્યું છે તમારી પાસે? તો ચાલુ રોકાણમાં કંઈ છે નહીં. તો માં એટલે માલ સામગ્રી. માલ સામગ્રીમાં આખર સ્ટોક, છૂટા ભાગ એવું કંઈ આપ્યું છે બરાબર. છૂટા ભાગ એવું કંઈ છે તો આખર સ્ટોક છે જો 6થા નંબરે. આખર સ્ટોક માલ સામગ્રી પેલું માલ સામગ્રી. માલ સામગ્રીમાં આખર સ્ટોક કેટલો છે? આખર સ્ટોક 1,80,000. તો ચામાં વે એટલે વેપારી લેણા. દેવાદાર દેખાય છે? દેવાદાર કે લેણી ઊંડી. તો 8મા નંબરે દેવાદાર. વેપારી લેણા. વેપારી લેણામાં કોણ આવશે? દેવાદાર. કેટલા છે દેવાદાર? 2,30,000. તો ચામાં વેરો. રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ. તો એમાં કઈ બાકી છે? શું છે આપણી પાસે? બેંક સીલર. અહીંયા રોકડ અને રોકડ સમકક્ષ. તો તેની અંદર બેંક સીલર કેટલી છે? બેંક સીલર 45,000. ચામાં વેરો પતી ગયો. વધ્યું શું? છેલ્લું એક જ ડિટેલ વધી છે મળવાની, બાકી કમિશન. એ કેમાં આવે? યાદ રાખવાનું તે છેલ્લે અન્ય ચાલુ મિલકતમાં. તો અન્ય ચાલુ મિલકત એમાં મળવાનું બાકી કમિશન કેટલું છે? 20,000. કરો ટોટલ આવે ચેક 80, 2 તારીખ 45, 4,75,000 અને છેલ્લો ટોટલ તમારે જુઓ એટલે 16,30,000. આટલી કરો એટલે 11 માર્ક મળે. બરાબર. નકર એક દાખલો આપું એક્સ્ટ્રા.